શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણું કિચન માં અન્નપૂર્ણાનો ભંડારો છે અને ભંડારા ધામ છે. હકીકતમાં આપણું ઘર ઘર ન હોવું જોઈએ, પણ ખૂણે ખૂણે દેવોનો વાસ છે. એની પ્રતીતિ કરાવનાર છે. ગણપતિ, શિવ, ભાસ્કર વિશે જાણવાની આપણે કોશિશ કરી. 5 દેવોની પ્રભાવી પ્રેમાળ પ્રેરણા દેનાર 4 દેવ છે. માં ભવાની અંબા, જેની વાત આપણે આજે નહીં કરીએ, તારીખ 30 જાન્યુઆરીથી જ કરીશું. શા માટે? કારણ કે 30 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી 8 દિવસ જૂનાગઢ વીરબાઈમાં મહિલા મંડળ આયોજિત શ્રી દેવી ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે માં ભગવતીએ કથા કરવાનું સૌભાગ્ય મને સોંપ્યું છે. તેથી મેં નક્કી કર્યું કે દેવી ભાગવતને સંક્ષેપમાં હું શ્રવણ કરાવું. મહાસુદ એકમથી 8મ સુધીનું આયોજન છે દેવી ભાગવત. તેથી માં ગીતાની આ પરમ સખીનું પ્રાગટ્ય મહામાસની નવરાત્રે કરીશું. વર્ષમાં 4 નવરાત્ર આવે છે. આસોનું શારદીય નવરાત્ર, એપ્રિલ મહિનાનું એટલે ચૈત્રી નવરાત્ર, પોષ મહિનાનું નવરાત્ર અને મહા મહિનાની નવરાત્રિ. આજે આપણે માના ખજાનાનું રક્ષણ કરનારી, માની આંગળી પકડી ઘરે ઘરે પહોંચાડનાર ભગવાન વિષ્ણુનું પ્રાગટ્યના દર્શન કરીશું. ભગવાન વિષ્ણુ આકાશ તત્વ છે, જે આગળ આપણે થોડું ઘણું સમજી ગયા છીએ. આકાશ વિશાળ છે, સ્પ્રેડ છે, ક્યાંય છેડો નથી, ક્યાંય થાંભલો નથી. આપણે આ જોઈ લીધું છે, છતાં વિષય આવ્યો છે તો ફરીથી આપણે કરીએ. આમે 5 તત્વો પૂરા વિશ્વમાં, દેશ પરદેશ વિદેશ કે ભારતના કે જગતના કોઈ પણ ખૂણામાં તમે જાઓ, 5 તત્વો સરખા છે. જ્યાં જશો ત્યાં પૃથ્વી બધે જ સરખી દેખાશે, માટી બધે જ સરખી છે, આકાશ પણ બધે જ સરખું છે, સ્પ્રેડ છે. હા, જલનો રંગ, સ્વાદ, સ્વભાવ બધે જ સરખો છે. અગ્નિનું રૂપ, આકાર, રંગ, સ્વભાવ બધે જ સરખો છે. ક્યાંય 5માંથી કોઈની ભૂલ નથી. માત્ર માનવને આ 5નો ઉપયોગ કરતા આવડવો જોઈએ. હવે આપણે ઉપયોગ કરીએ છીએ કે ઉપભોગ કરીએ છીએ? અગ્નિ 3 પ્રકારનું છે. એમ આ 5 દેવો 3, 5 પ્રકારના છે, એક જ પ્રકારના નથી. એમાં અગ્નિ 3 પ્રકારનો છે. એક છે કામાગ્નિ, જોઈએ જોઈએ જોઈએ, આ વસ્તુ જોઈએ, આ વ્યક્તિ જોઈએ, આ સંબંધ જોઈએ, આ વ્યવહાર જોઈએ, આ પરિવાર જોઈએ, આજ મને માન જોઈએ, પ્રશંસા જોઈએ, એવોર્ડ જોઈએ, આ જોઈએ જોઈએ, આ કામાગ્નિ ક્યાંય ઠરતો નથી, પૂરો થતો નથી. બીજો છે ક્રોધાગ્નિ, મને નહીં તો સામાન્ય પણ ન હોવું જોઈએ. આ ક્રોધાગ્નિ, મારું જ માનો, મારું જ થવું જોઈએ, હું કહું તેમ જ થવું જોઈએ. મિત્રતા કરીએ પણ જેવો મિત્ર નજીક આવે એટલે આપણું પ્રેશર મિત્ર ઉપર વધી જાય, અથવા આપણે નબળા હોઈએ તો મિત્રનું પ્રેશર આપણી પર વધી જાય. આ ક્રોધાગ્નિ એ પણ ક્યાંય ઠરે એમ નથી. ક્રોધ કરતાં કરતાં આપણે ઘણીવાર જોયું છે કે એક નાની એવી વાતમાં ક્રોધ કરતાં કરતાં માણસને એટેક આવી જાય છે અને દુનિયા છોડી દે છે. કામાગ્નિ અને ક્રોધાગ્નિ ઉપર કંટ્રોલ રાખવો બહુ જ કઠણ છે, નામુમકિન છે. હા, અને છતાંય મુમકિન છે, માં ગીતાની આંગળી પકડશો તો. અને ત્રીજો છે જ્ઞાનાગ્નિ. તમે વર્ષોથી બધા સાંભળો છો, પણ કેટલો આનંદ આવે છે જુઓ, આને કહેવાય જ્ઞાનાગ્નિ. તેથી માનવે આ 5નો ઉપયોગ કરવો કે ઉપભોગ કરવો, એના ઉપયોગથી હવે ઉન્નતિ કરવી કે અધોગતિ કરવી, આ માનવના સંસ્કાર અને સ્વભાવ ઉપર આધાર છે. આકાશ શીખવે છે વ્યાપકતા, પરિપક્વતા, પરોપકારતા અને પ્રેમમયતા. કાર્ય કરીને વ્યાપક થવાનું છે, ઉંમરથી પરિપક્વ થવાનું છે, જરૂરતમંદને જરૂરત પૂરી કરી પરોપકારી થવાનું છે, પ્રાણી માત્રને પ્રેમ કરવો. આ બહુ જ સુંદર જીવન સંદેશ છે અને જે આકાશ તરફથી આપણને મળી રહ્યો છે અને હું આપને શેર કરી રહી છું. કેવું લાગ્યું?
સાંભળવું કે સમજવું કે જ્ઞાન દેવ જ્ઞાનમાં આ વાતો કેવી લાગી જણાવજો.